સારું બાળકો, નેક્સ્ટ લેક્ચર આપણે સ્ટાર્ટ કરશું ઇન્ટિગ્રેશન ઉપર. ઓકે, આ બોર્ડનો પીવાયક્યુ છે. એકાદ લેક્ચરમાં એવું હશે તો બોર્ડના બધા પીવાયક્યુ બી આપણે કવર કરી લેશું. ઓકે, સારું. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. આમાં તો તમે એમ જો, ઓકે, અંશ અને છેદને આપણે ઈની એક્સ બાય ટુ વડે ભાગીએ. ઓકે, ઈની એક્સ છે એને આપણે જ્યારે ઈની એક્સ બાય ટુ વડે ભાગીએ, એકદમ સિમ્પલ વસ્તુ છે. તો આ છેદની ઘાત ઉપરથી બાદ થાય એટલે એક્સ માઇનસ એક્સ બાય ટુ, એટલે ઇફેક્ટિવલી આપણને મળે એક્સ બાય ટુ. ક્લિયર? હા, એની એક્સ ને એની એક્સ બાય ટુ વડે ભાગીએ તો એની એક્સ બાય ટુ બને. આ હું એટલા માટે કરીશ કે નીચેવાળાનું વિકલન ઉપર ગોઠવાશે. અત્યારે તો નહીં ગોઠવાય. એની એક્સ નું વિકલન એની એક્સ આવે, પણ જે એક્સ્ટ્રા +1 છે એના કારણે આપણો ક્વેશ્ચન આગળ નહીં હાલે. ઓકે, સારું. તો આપણે આમાં ઉપર નીચે ઈની એક્સ બાય ટુ વડે ભાગીએ. અંશમાં પેલા ઈની એક્સ ને ઈની એક્સ બાય ટુ વડે ભાગું તો ઈની એક્સ બાય ટુ પ્લસ 1 અપોન ઈની એક્સ બાય ટુ. આને ઈની એક્સ બાય ટુ વડે ભાગીએ તો ઈની એક્સ બાય ટુ માઇનસ 1 અપોન ઈની એક્સ બાય ટુ ડીએક્સ. ધીસ ઇઝ ઇક્વલ ટુ ઈની એક્સ બાય ટુ પ્લસ આ ઈની એક્સ બાય ટુ ને ઉપર શિફ્ટ કરું તો ઈની માઇનસ એક્સ બાય ટુ અપોન ઈની એક્સ બાય ટુ માઇનસ ઈની માઇનસ એક્સ બાય ટુ ડીએક્સ. બસ બાળકો, આમ કરવાથી નીચેવાળાનું વિકલન ઉપર આવી ગયું. ઈની એક્સ બાય ટુ ના વિકલનમાં ઈની એક્સ બાય ટુ, ઈની માઇનસ એક્સ બાય ટુ ના વિકલનમાં એક માઇનસ આવે, માઇનસ માઇનસ પ્લસ ઉપર આવી ગયો. એક એક્સ્ટ્રા 2 બચે એને આપણે બહાર લઈ લેશું. ઓકે, આપણે આને ટી ધારી લેશું. ધારો કે ટી બરાબર, હા, નીચેવાળાને ધારવાનો, વિકલન ઈની એક્સ નું ઉપર આવે, 1 અપોન ઈની એક્સ ના આવે. ઓકે, ટી બરાબર નીચેવાળાને ધારી લઉં, ઈની એક્સ બાય ટુ માઇનસ ઈની માઇનસ એક્સ બાય ટુ. તો એનું વિકલન થશે ઈની એક્સ બાય ટુ નું વિકલન ઈની એક્સ બાય ટુ નું વિકલન હાફ, ઈની માઇનસ એક્સ બાય ટુ નું ઈની માઇનસ એક્સ બાય ટુ, અને માઇનસ એક્સ બાય ટુ નું વિકલન માઇનસ હાફ. આ વધારાનો 2 છે એને આ બાજુ બોલાવી લઉં, 2dt બરાબર અહીંયા બચે ઈની એક્સ બાય ટુ માઇનસ માઇનસ પ્લસ ઈની માઇનસ એક્સ બાય ટુ, અને એક આ ડીએક્સ ઉપરની સાઈડ રવાના થશે. બસ, હા હા, એની એક્સ ઘાત હોવી જોઈએ. સાંકળનો નિયમ એક્સ ને બદલે એક્સ બાય ટુ છે, એટલે એક્સ બાય ટુ ના વિકલનમાં પાછો એક 1 બાય ટુ આવે, અને અહીંયા માઇનસ એક્સ બાય ટુ ના વિકલનમાં માઇનસ 1 બાય ટુ આવે. 2 ને આ સાઈડ શિફ્ટ કર્યો. ઓકે, તમે લોકો સમજી ગયા હશો. હવે અંશમાંથી આ બધું હટાવી દો. ત્યાં પુટઅપ કરશું આપણે ઇન્ટિગ્રલ ઉપરથી આ બધું નીકળી જશે. આ વસ્તુ આટલો પોર્શન અંશમાં છે એને હટાવીને એની જગ્યાએ મૂકીશ 2dt. 2dt અને નીચે ટી, તો 2 બાર dt બાય ટી નું સંકલન log mod t પ્લસ સી, log mod ટી ની વેલ્યુ ઈની એક્સ બાય ટુ માઇનસ ઈની માઇનસ એક્સ બાય ટુ. બસ બાળકો, આ આપણો ફાઇનલ આન્સર છે. ઓકે, આઈ થિંક 2 log mod આ આન્સર આવશે આપણો. ઓકે, હા, 2 આવશે, 1 બાય ટુ નહીં આવે. અહીંયા 1 બાય ટુ છે, અહીંયા 2 છે. સારું, એમાં હવે ઓપ્શન જોવામાં આપણે બહુ ટાઈમ વેસ્ટ નથી કરતા. તમે લોકો તમારું કામ છે તમે કરી લેજો. ઓકે, સારું બાળકો, આપણે આગળ હાલશું નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. ઓકે, એક્સની એક્સનું વિકલન એક્સની એક્સ ઇન્ટુ 1 પ્લસ લોગ એક્સ થાય, એ આપણને આઈડિયા છે. 1 પ્લસ લોગ એક્સ અને એક્સની એક્સ દેખાણો. તો આપણે એક કામ કરશું, અહીંયા તમે એમ જો, એક્સની 4x એટલે એક્સની એક્સ ની 4 ઘાત લખેલી છે, એને આપણે બ્રેક કરશું. એક્સની 4x ને આમ લખશું, એક્સની 3x ઇન્ટુ એક્સની એક્સ ઇન્ટુ 1 પ્લસ લોગ એક્સ. રેડી? આ જે લખેલું છે ને એ એક્સની એક્સની 3 ઘાત છે. પેલા એક્સની એક્સની 4 ઘાત હતી, એક એક્સની એક્સ અલગ કર્યો એટલે એક્સની એક્સની 3 ઘાત બચી આવે. ઓકે બાળકો, તો હવે એક્સની એક્સ ધારી લઉં તો આ એનું વિકલન છે. રેડી બાળકો? હવે હું ધારીશ ટી બરાબર એક્સની એક્સ dt બાય dx
એક્સની એક્સનું વિકલન એક્સની એક્સ ઇન્ટુ 1 પ્લસ લોગ એક્સ ડીએક્સને સામે રવાના કરું તો ડીટી બરાબર એક્સની એક્સ ઇન્ટુ 1 પ્લસ લોગ એક્સ ડીએક્સ. બસ આટલો પોર્શન અહીંથી હટાવી દઈશ, એને બદલે મૂકી દઈશ ડીટી, તો આપણું કામ બની ગયું. ધીસ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ આ જે લખેલો છે ને એક્સની એક્સની 3 ઘાત છે. એક્સની એક્સ એટલે ટી છે, એટલે આ ટીની 3 લખેલા છે આ વસ્તુ. અને આ જે પોર્શન છે એ છે ડીટી. ટીની 3 નું સંકલન ટીની 4/4 પ્લસ સી. ટી એટલે એક્સની એક્સની 4/4 પ્લસ સી. આ બોલાશે એક્સની 4x/4 પ્લસ સી. બસ આપણો આન્સર છે. ઓકે બરાબર, એકદમ સિમ્પલ ક્વેશ્ચન હતો. આ બી પીવાય ગયો હતો બોર્ડનું. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે આગળ વધશું. ફરી પાછું સેમ લોજિક. લાસ્ટ લેક્ચરમાં એક ક્વેશ્ચન આવ્યો હતો. સામેની બાજુ તમને સંકલિત આપી દીધો છે. સંકલિત આપી દીધો હોય તો બંને બાજુ વિકલન લેતા આ તમને વધારે ઈઝી પડશે. ડાબી બાજુનું વિકલન લઉં તો આ સંકલન હટી જાય, તો અહીંયા બનશે એફ ઓફ એક્સ, અને આ જમણી બાજુનું વિકલન લઈશ તો એ આવશે ડી બાય ડીએક્સ. ડી બાય ડીએક્સ આખી જમણી બાજુનું વિકલન એટલે લોગ એક્સની 5/5 પ્લસ સી. બે બાજુ વિકલન લીધું બાળકો. ડાબી બાજુનું વિકલન લીધું તો સંકલન હટાવી દીધો. હા, વિકલન સંકલન બે વિરોધી પ્રક્રિયા છે, એટલે ડાબી બાજુ એફએક્સ ના સંકલનનું વિકલન એટલે એફએક્સ પાછો આવે, અને આનું હવે હું વિકલન કરીશ તો મને અહીંયા મળશે એફએક્સ ઇઝ ઇક્વલ ટુ આ 1/5 તો અચળ છે, સાકળ એક્સની 5 વિકલન 5x/4 ને log x નું વિકલન 1/x પ્લસ વિકલન 0. 5 હટાવી દીધા તો fx બરાબર log x/4x. આપણો આન્સર આવશે fx બરાબર log x/4x. બરોબર. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર કન્ટિન્યુ કરશું. ફરી પાછો જે લાસ્ટ ટાઈમ આપણે ક્વેશ્ચન લીધો એ ટાઈપનો આવ્યો, પણ આ વખતે અંશમાં ઇની એક્સ નથી. હવે પહેલી વસ્તુ તો હું આમાં ટી બરાબર ઇની એક્સ ધારું તો એના વિકલનમાં ઉપર એક ઇની એક્સ હોવો જોઈએ. ઉપર ઇની એક્સ નથી તો ઇની એક્સ આપણે બનાવશું પહેલા, પછી આદેશ લેશું. એના માટે ઇની એક્સ વડે ગુણ્યા, ઇની એક્સ વડે ભાગ્યા. હવે આમાં ધારી લ્યો, ધારો કે ટી બરાબર ઇની એક્સ ધારો, ઇની એક્સ પ્લસ 1 ધારશો તો બી ક્વેશ્ચન થઈ જશે, આન્સર સેમ જ આવશે. ઓકે, મેં આને ધાર્યો, તમે આને ધારી લો તો બી હાલે. આને એટલા માટે ધાર્યો એનું વિકલન ઉપર છે. ટી બરાબર ઇની એક્સ ડીટી બાય ડીએક્સ, ઇની એક્સ નું વિકલન ઇની એક્સ. ઓકે, ડીએક્સ સામે જાય તો ડીટી બરાબર ઇની એક્સ ડીએક્સ. આ વસ્તુને હવે અંશમાં પુટઅપ કરી દો, મૂકી દો અંશ. આઈ બરાબર ઇન્ટિગ્રલ ઉપરથી ઇની એક્સ ડીએક્સ હટાવી દો, ત્યાં મૂકીશ ડીટી બાય ટી ઇન્ટુ ટી પ્લસ 1. ઓકે, હવે નીચે બે સુરેખ પદ આવી ગયા. આમ તો આને બોલે આંશિક અપૂર્ણાંકની રીત. આજે એક અભિવ્યક્તિ છે એને બે ભાગમાં બ્રેક કરવાની. એક અભિવ્યક્તિને બે ભાગમાં બ્રેક કરવા માટે છેદમાં જે બે સુરેખ પદો લખેલા છે એ બે પદો જેવા પદો એ બે પદોને ઉપર અંશમાં ગોઠવશું, સરવાળે અથવા બાદબાકીમાં. રેડી? ઇન શોર્ટ બોલું તો નીચે ટી ને ટી પ્લસ 1 છે ગુણાકારમાં. ઓકે, ગુણાકારમાં નીચે છે. એક તો આમ બી થઈ શકે, ટી ની અંદર ગુણી નાખો ટી² પ્લસ 1, પછી અંતિમ પદ ઉમેરીને પૂર્ણ વર્ગ બનાવીને બી થઈ શકે. ઓકે, એના કરતા ઈઝી પડશે. નીચે જે બે પદો લખેલા છે ટી ને ટી પ્લસ 1, એને અંશમાં સરવાળા અથવા બાદબાકીમાં જે રીતે મેળ આવે એ રીતે ગોઠવો. હવે તમે એમ જો, ઉપર 1 લખેલા છે અત્યારે, તો ટી ને ટી પ્લસ 1 ને ઉપર આમ ગોઠવાય. ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે આ રીતે ગોઠવશું. ટી પ્લસ 1 લખીશ, માઇનસ કરીને ટી લખીશ, અને નીચે ટી ઇન્ટુ ટી પ્લસ 1 ડીટી. જોઈ શકો છો તમે, ઉપર ટી ટી એલિમિનેટ થઈ જાય, કટ થઈ જાય,
ટી કટ કરો તો ઉપર એક 1 બચે, એ ઉપર 1 આવી ગયો. ઓકે, હવે આને અલગ અલગ બ્રેક કરી દો તો આવશે ઇન્ટિગ્રલ આ 1/t માઇનસ 1/t પ્લસ 1 dt. ઓકે, બસ 1/t માઇનસ 1 હા આ આને અને આને બેને અલગ અલગ છેદ વડે ભાગ્યા. આને ભાગ્યા તો t પ્લસ 1 કટ થઈ ગયા, 1/t માઇનસ આને ભાગ્યા તો t કટ થઈ ગયા. બસ હવે અહીંયા આવશે 1/t. આ 1/t નું સંકલન log mod t અને 1/t પ્લસ 1 નું સંકલન log mod t પ્લસ 1. હા, t ને બદલે t પ્લસ 1 છે તો t નો સહગુણક નીચે મૂકવો પડે, પણ આમાં t નો સહગુણક 1 છે તો છેદમાં 1 ન લખો તો ચાલશે. ઓકે, log a માઇનસ log b, એને તો આમ લખાય log a/b પ્લસ c log t એટલે ઓરિજિનલી કોણ હતો? eની x બાય eની x પ્લસ 1 પ્લસ c આપણો આન્સર છે. ઓકે બાળકો, આ સ્ટેપને ખાસ જોજો. નીચે જે બે પદો ગુણાકારમાં આવ્યા સુરેખ પદો ટી ને ટી પ્લસ 1, એને અંશમાં તફાવતમાં લખ્યા અને એવી રીતે લખવાના. એકવાર તફાવત કરીને જો લ્યો, ટી ઉડે તો 1 અને ઓરિજિનલી ઉપર 1 જ હતો, એ પાછો 1 બચી ગયો. હા, ડીટી તો સાઈડમાં છે, ઉપર 1 હતો. ટી કટ કરો તો ઓરિજિનલ રકમમાં કોઈ ચેન્જ ન થવો જોઈએ. કોઈ ચેન્જ ઇનફેક્ટ ક્યાંય થતો હોય 2 કે 3 કે એવું વધતું હોય તો એને બેલેન્સ કરવા પાછો આગળ 2 કે 3 થી પાછો ભાગી નાખવાનો. ઓકે, સારું, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જશું. સેમ ટાઈપનો ક્વેશ્ચન છે. રૂટેક્સ છે, રૂટેક્સના વિકલનમાં રૂટેક્સનું વિકલન 1/2 રૂટ એક્સ આવે, મતલબ 1/2 રૂટ એક્સ, મતલબ નીચે એક રૂટેક્સ જોશે. 2 નું તો ગમે ગોઠવણી થઈ જશે. ઓકે, રૂટેક્સના વિકલનમાં 1/2 રૂટ એક્સ, નીચે એક રૂટેક્સની જરૂર પડશે. એ રૂટેક્સ પહેલા આપણે બનાવશું. એના માટે હું રૂટેક્સ વડે ગુણીશ અને રૂટેક્સ વડે ભાગીશ. ઓકે, 1 પ્લસ રૂટેક્સ dx. સેમ આગળની ટાઈપનો ક્વેશ્ચન બની ગયો. હવે અહીંયા હું ધારીશ t બરાબર રૂટેક્સ, એનું વિકલન કરીશ. રૂટેક્સ નું વિકલન 1/2 રૂટ એક્સ, વધારાનો 2 ઉપર લઈશ, dx સામે લઈશ. સારું બાળકો, આ જે પોર્શન છે dx બાય રૂટ એક્સ, ઓકે, એ અહીંયા છે, એને હટાવીને ત્યાં પુટઅપ કરીશ 2 dt. ફરી પાછો બોલું, આ dx બાય રૂટ એક્સ અહીં લખેલો છે, એની જગ્યાએ મૂકીશ 2 dt આમ. તો હવે નેક્સ્ટ સ્ટેપ આપણો આમ બનશે. ઉપર જે રૂટ એક્સ છે એ ટી છે, નીચે 1 પ્લસ ટી, અને dx બાય રૂટ એક્સ એ હટાવીને ત્યાં બનશે 2 dt. 2 ઇન્ટિગ્રલ, ફરી પાછો બોલું, આ રૂટ એક્સ એટલે ટી, dx બાય રૂટ એક્સ એટલે 2 dt, અને નીચે 1 પ્લસ ટી. ફરી પાછો 1 પ્લસ ટી જેવું પદ ઉપર બનાવો તો બે ભાગમાં બ્રેક થઈ જાય. એના માટે સિમ્પલ છે, 1 પ્લસ ટી છે તો ઉપર એક 1 ઉમેરીશ, 1 બાદ કરીશ. ઓરિજિનલી 1 1 કટ કરો તો પાછો ટી બચે. હવે આને સેપરેટ કરીશ. હવે આને સેપરેટલી લખું તો આમ લખાશે 2 ઇન્ટિગ્રલ 1 પ્લસ ટી બાય 1 પ્લસ ટી એટલે 1 માઇનસ 1/1 પ્લસ ટી ડીટી. બસ ખતમ, પૂરું. 1 નું સંકલન ટી, 1 પ્લસ ટી નું સંકલન લોગ મોડ ટી પ્લસ સી. 2 ને અંદર મલ્ટીપ્લાય કરી દો તો 2t માઇનસ 2 લોગ મોડ ટી પ્લસ સી. આ બનશે 2 ટી એટલે રૂટ એક્સ માઇનસ 2 લોગ મોડ. ઓકે, ટી એટલે રૂટ એક્સ છે. આઈ થિંક અહીંયા આવશે 1 પ્લસ ટી. ઓકે, લોગ મોડ 1/1 પ્લસ ટી નું સંકલન લોગ મોડ 1 પ્લસ ટી પ્લસ સી, 1 પ્લસ ટી પ્લસ સી. ઓકે, 1/1 પ્લસ ટી નું લોગ મોડ 1 પ્લસ ટી. રેડી બાળકો? સારું, હવે અહીંયા ટી ની વેલ્યુ પુટઅપ કરી દઈએ, રૂટ એક્સ પ્લસ. ઓકે,
કોઈ એવી સિલી મિસ્ટેક હોઈ શકે, તો લોજિક તમને સમજાઈ જવું જોઈએ, થોડુંક માઇનર કરેક્શન એવું હોય તો કરી લેવાનું. સારું બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈશું. ઓકે, જવાબમાં એક તો સામેની બાજુ સંકલિત આપ્યો છે, sin 2x છે, cot x છે. હા, એવું બી વિચારી શકાય કે ભાઈ બે બાજુ અમે વિકલન કરીને સરખાવીએ, તો એ બહુ મોટો ટૂંકમાં થોડુંક પ્રોબ્લેમ વાળું થશે, ગોઠવણીમાં ઘણું લેંગધી પડશે. આનું સંકલન એકદમ ઈઝી છે. તો અહીંયા તો આપણે એમ કરશું, જનરલી બે બાજુ વિકલન કરીને ક્યારે કરતા હોય કે અહીંયા કોઈ એફએક્સ કે એવું લખેલું હોય તો આપણે એવું પ્રિફર કરતા હોય. ઓકે, વિકલન બે બાજુ વિકલન કરીને બી થઈ જશે, થોડી કેલ્ક્યુલેશન લેંગધી થશે. ઈઝી સ્વરૂપ ઈ પડશે કે નીચે સાઇન સ્ક્વેર છે તો ઉપર બી સાઇન સ્ક્વેરમાં રૂપાંતરણ થઈ શકે અંશનું. કઈ રીતે? ઓકે, પહેલા હું આનું સંકલિત મેળવીશ, પછી એને આની સરખાવીશ જમણી બાજુ સાથે. આવો બાળકો, આ નીચે સાઇન સ્ક્વેર છે, ઉપર સાઇન સ્ક્વેરના સ્વરૂપમાં ફેરવીશ તો કોસની 4 લખેલા છે, એને તો મળે કોસ સ્ક્વેર નો વર્ગ. ઘણા બાળકો તો આમ કરે, કોસની 4 એટલે 1 માઇનસ સાઇનની 4, એવો કોઈ ફોર્મ્યુલા નથી. કોસની 4 એટલે કોસ સ્ક્વેર નો વર્ગ, અને કોસ સ્ક્વેર એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર નો સ્ક્વેર, નીચે સાઇન સ્ક્વેર એક્સ. સારું, ઊંધું વિચારો, 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે કોસ સ્ક્વેર, અને કોસ સ્ક્વેર નો વર્ગ એટલે કોસની 4. ફરી પાછું બોલું, કોસની 4 એટલે કોસ સ્ક્વેર નો વર્ગ, કોસ સ્ક્વેર એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર નો સ્ક્વેર. હવે એને ઓપન કરો a માઇનસ b ના વર્ગના ફોર્મ્યુલાથી, તો આ થાય a નો વર્ગ માઇનસ 2ab પ્લસ b નો વર્ગ. ઓકે, b નો વર્ગ અપોન નીચે બચી ગયા સાઇન સ્ક્વેર એક્સ dx. a માઇનસ b નો વર્ગ એટલે a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. હવે સાઇન સ્ક્વેર એક્સ ને સેપરેટ કરો તો એક તો આ 1 બાય સાઇન સ્ક્વેર એક્સ બને, અહીંયા 2 સાઇન સ્ક્વેર બાય સાઇન સ્ક્વેર કટ, સાઇન ની સાઇન સ્ક્વેર એટલે સાઇન સ્ક્વેર એક્સ dx. ધીસ ઇઝ ઇક્વલ ટુ 1 બાય સાઇન સ્ક્વેર એટલે કોસ એક્સ સ્ક્વેર એક્સ માઇનસ 2 પ્લસ સાઇન સ્ક્વેરનું સંકલન ન થાય. સાઇન સ્ક્વેર કે કોસ સ્ક્વેર આવે તો એ ગુણાકાર સ્વરૂપમાં છે, સાઇન સ્ક્વેર એટલે સાઇન એક્સ ઇન્ટુ સાઇન એક્સ, ગુણાકાર સ્વરૂપમાં સંકલન ન થાય, એટલે સરવાળા બાદબાકીમાં રૂપાંતરણ કરવું પડે. ઓકે, ગમે ત્યારે કોસ આવે તો એનું રૂપાંતરણ કરાય 1 પ્લસ કોસ 2 થીટા બાય 2. હવે આનું સંકલન થઈ જાય, 2 તો બહાર હોઈ જાય, 1 નું સંકલન થીટા અને કોસ 2 થીટાનું સાઇન 2 થીટા. સેમ સાઇન સ્ક્વેર થીટા આવે તો એને છૂટા પાડવા પડે, સરવાળા બાદબાકીમાં ફેરવવા પડે 1 માઇનસ કોસ 2 થીટા બાય 2. સંકલન કરવા માટે ગુણાકારમાંથી સરવાળા બાદબાકીમાં ફેરવવા પડે. તો સેમ અહીંયા હું રૂપાંતરણ કરીશ સાઇન સ્ક્વેર એક્સ. સાઇન સ્ક્વેર એક્સ એટલે 1 માઇનસ કોસ 2x by 2 of dx. This is equal to cos x square x minus 2 plus આ 2 ને સેપરેટ કરો તો હાફ માઇનસ હાફ cos 2x dx. ઓકે બાળકો, આ બે પદોને હવે ક્લબ કરી લો તો એ આમ લખાશે ઇન્ટિગ્રલ cos x square x minus 2 plus હાફ, બે લસા લઉં તો માઇનસ 4 પ્લસ 1 એટલે માઇનસ 3/2. ઓકે, માઇનસ 3/2 માઇનસ હાફ કોસ 2x dx. બસ, હવે 3 પદ આવી ગયા, ત્રણેયનું સંકલન કરી શકો. કોસ એક્સ સ્ક્વેર એક્સ નું સંકલન આવશે, કોસ એક્સ સ્ક્વેર એક્સ નું સંકલન આવશે માઇનસ કોટ એક્સ, પછી માઇનસ 3/2 અચળ છે, આનું સંકલન માઇનસ કોટ એક્સ માઇનસ 3/2. આગળ ત્યાં 1 બચે, એનું સંકલન એક્સ માઇનસ 1/2. આ કોસ 2x છે, એનું સંકલન લખાશે સાઇન 2x, એક્સ નો સહગુણક 2 નીચે પ્લસ સી. ધીસ ઇઝ ઇક્વલ ટુ આપેલા સ્વરૂપની જેમ ગોઠવું તો પહેલા આને પહેલા લખું અને આગળ લખું, પછી સાઇન 2x વાળું પદ છે તો એ લખાશે માઇનસ 2 2 જા 4 સાઇન 2x, અને લાસ્ટમાં બચી ગયો માઇનસ કોટ એક્સ
પ્લસ સી. આ વસ્તુને આની સાથે સરખાવું તો એક્સના સહગુણકમાં આલ્ફા આવે છે -3/2. સાઇન 2x ના સહગુણકમાં બીટા એ મળે છે -1/4. કોટેક્સના સહગુણકમાં ગેમા એ મળે છે -1. અને ડેલ્ટા ડેલ્ટા એટલે સ્થિર અચળ, આર્બિટ્રેરી કોન્સ્ટન્ટ બોલાય, કોઈ પણ અચળ ડેલ્ટા બરાબર સી છે. બરોબર, તો આ ક્વેશ્ચન છે. નીચે સાઇન સ્ક્વેર હતો તો ઉપર સાઇન સ્ક્વેરના સ્વરૂપમાં વિસ્તરણ કર્યું, પછી સેપરેટ કર્યું, અલગ અલગ સાઇન સ્ક્વેર આવી ગયો. આને ગુણાકાર બોલાય, સાઇન એક્સ ઇન્ટુ સાઇન એક્સ, એનું સંકલન નો થાય, એને બ્રેક કરવો પડે, સરવાળા બાદબાકી. સાઇન સ્ક્વેર ને બ્રેક કર્યા 1 - cos 2x/2. તું તો અચળ છે, બહાર નીકળે. તમે તો એમ વિચારો આ 1 નું સંકલન થઈ શકે અને કોસ નું સંકલન સાઇન બની જાય, એટલે સાઇન સ્ક્વેર ને આમાં ફેરવા. કોસ સ્ક્વેર આવે તો 1 + cos 2θ/2 માં ફેરવવાનું. ઓકે બાળકો, સારું. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે શિફ્ટ થશું. હા, હવે આ એક બહુ નોર્મલ પોઈન્ટ છે. sec - 10 અને sec + 10 એકબીજાના વ્યસ્ત હોય. તમે આ નાનપણમાં ભણેલા હોય. sec square θ - tan square θ 1 હોય, a square - b square બે અવયવ પડે. sec - 10 into sec + 10 બરાબર 1. તો sec - 10 બરાબર 1/sec + 10. અથવા એમ બોલાય આનો અને આનો ગુણાકાર 1 છે. તો આ પૃથ્વી ઉપર કોનો ગુણાકાર 1 હોય? એક 2/3, 3/2 ગુણાકાર 1 છે. ફોર એક્ઝામ્પલ, જસ્ટ સમજો તમે. એ બે નો ગુણાકાર 1 એટલા માટે છે કે એ બે એકબીજાના વ્યસ્ત છે. તો કહેવાનો મિનિંગ, તમને કોઈ આવું બોલે કે એક્સ અને વાય નો ગુણાકાર 1 છે, તો મેથેમેટિકલી તમને એવું કહેવા માંગે છે કે એક્સ અને વાય એકબીજાના વ્યસ્ત છે. હા, કોઈ બે પદોનો ગુણાકાર 1 હોય તો મેથેમેટિકલી એમ બોલાય કે બે પદો એકબીજાના વ્યસ્ત છે. તો sec - 10 અને sec + 10 નો ગુણાકાર 1 છે, તો એમ બોલાય કે sec - 10 ને sec + 10 એકબીજાના વ્યસ્ત છે. સેમ કોસેક અને કોટમાં બી થાય. કોસેક - કોટ અને કોસેક + કોટ નો ગુણાકાર 1 આવે, એટલે કોસેક - કોટ ને કોસેક + કોટ એકબીજાના વ્યસ્ત હોય. ઓકે, તો બસ હવે બહુ લાંબુ ના કરું તો sec - 10 છે, આ sec x/2 એમનેમ લખ્યા. આ sec - 10 નો વ્યસ્ત કરું તો એ બની જાય sec + 10. તમે લોકો સમજી ગયા હશો. સીધું sec - 10 મીન્સ તમે એમ જો અહીંયા આમ લખેલું છે 1/sec - 10. તો બાળકો 1/sec - 10 હોય તો અહીંયા શું બચે? sec + 10 બચે. ઓકે, બે વ્યસ્ત છે એકબીજાને. બસ હવે આ sec x ને અંદર ગુણી નાખો. અલગ તો કરવું જ પડે, કેમ કે ગુણાકારમાં પદો રહે તો સંકલન થાય નહીં. તો sec x/2 ને અંદર ગુણી નાખું તો sec * sec એટલે sec square x/2 plus sec x/2 into tan x/2 dx. બસ હવે આ sec square નું સંકલન tan x/2, x નો સહગુણક, આર્ગ્યુમેન્ટમાં x નથી બાળકો, x ને બદલે x/2 છે, તો x નો સહગુણક હાફ નીચે. sec x tan x નું સંકલન sec x, પણ x ને બદલે x/2 છે, તો x નો સહગુણક હાફ નીચે. આ 2 ઉપર અને જે 2 ઉપર ગયો એ કોમન લઈ લઉં, તો 2 into tan x/2 plus sec x/2 plus c. બસ આ આપણો ફાઇનલ આન્સર છે. ઓકે બાળકો, આની રિલેટેડ ક્વેશ્ચન પૂછી શકાય. sec 10 cosec cot, સેમ આવું થાય કોસેક અને કોટમાં. કોસેક પ્લસ કોટ અને કોસેક માઇનસ કોટ બી બંને એકબીજાના વ્યસ્ત હોય. ઓકે બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે આગળ જશું. હા, ધાકડ ક્વેશ્ચન છે આ, રેડી, પણ એકદમ સિમ્પલ છે, સમજો તમે. ઓકે, તમે એવું વિચારો અહીંયા x ની 2p 2q બંને સાથે છે, અહીંયા 1 છે. ઓપ્શન આમાં થોડુંક જગ્યાનો ઇસ્યુ હતો તો ઓપ્શન નથી મૂકેલો. ઓકે, સમજો આમાં પેલું કામ તો એક જ સ્ટેપ મેઇન છે.
અહીંયાથી તમે એક્સની 2q હટાવો ને તો એક્સની 2p બચે. એના માટે એક્સની 2q વડે તમે છેદને ભાગો તો અહીંયા એક્સની 2p બચે પ્લસ સમથિંગ સમથિંગ, અને અહીંયા એક્સની 2q વડે ભાગાકાર થાય 1 નો તો એ બને એક્સની -2q. મીન્સ કે હજી ઇઝીલી સમજાવું તો તમે છેદને એક્સની 2q વડે ભાગો તો એક્સની 2p પ્લસ 2 એક્સની 2q વડે ભાગો તો ઘાતમાં 2q ઘટે તો ઘાતમાં p - q બચે, અને 1/x ની 2q એટલે x ની -2q. બસ લોજિક બાળકો આટલું જ છે. આ પૂર્ણ વર્ગ બની ગયો. શું બની ગયો? હા, ઉપર નીચે ભાગીશ. અત્યારે જસ્ટ મેં છેદ સમજાવ્યો છે. છેદને x ની 2q વડે ભાગ્યા ને તો અહીંયા જે વચ્ચેના પદમાં p + q છે ને એને જ્યારે x ની 2q વડે ભાગો ને તો એમાં ઉપરથી 2q ઘાત ઘટે એટલે એ બચે x ની p - q. એને તો આમ બોલાય x ની p × x ની -q. હા, આ x ની p નો વર્ગ છે. આ x ની -q નો વર્ગ છે, અને મધ્યમ પદમાં x ની p × x ની -q બે હાજર છે. પૂર્ણ વર્ગ બની ગયો. સારું બાળકો, તો આપણે કન્ટિન્યુ કરશું. અંશ અને છેદ ને x ની 2q વડે ભાગશું આપણે. અંશ અને છેદને x ની 2q વડે ભાગતા અંશને x ની 2q વડે ભાગો તો આમાંથી 2q ઘાત ઘટે. ઓકે, તમને બાળકો થોડોક એ સમજવામાં ઇસ્યુ આવતો હોય તો હું અહીં બાજુમાં બતાવું. x ની p + 2q - 1 તમે આની x ની 2q વડે ભાગો ને એટલે આ 2q ઘાત ઉપરથી બાદ થાય એટલે ઘાત બચે 2p. x ની p - 2q આમાંથી બાદ થાય. ઓકે, અને જ્યારે આ પદ છે x ની q - 1 આને તમે x ની 2q વડે ભાગો ને તો અંશની ઘાતમાંથી 2q બાદ થાય એટલે અંશમાં બચે, એની ઘાતમાં બચે -q - 1. ઓકે, સારું. તો પહેલા તો અંશને x ની 2q વડે ભાગો તો ડાયરેક્ટલી થઈ જાય, ઈઝી છે. ભાગાકાર કરવો એટલે ઘાતમાંથી 2q ઘટે. ઓકે, આને x ની 2q વડે ભાગ્યા તો અહીંયા બચે p x ની, આમાંથી 2q ઘાત બાદ થઈ એટલે p - 1. આમાંથી પણ x ની 2q ઘાત બાદ થઈ તો q - 2q એટલે -q - 1. x ની 2q વડે ભાગવા મતલબ જ્યાં જ્યાં x દેખાય એની ઘાતમાં 2q બાદ કરી નાખવાના, ઘાતમાંથી 2q ઘટાડી નાખવાના. ઓકે, સારું. તો છેદને ભાગો, આને x ની 2q વડે ભાગો તો આની ઘાતમાંથી 2q બાદ થાય એટલે x ની 2p + 2. આને x ની 2q વડે ભાગો તો આની ઘાતમાં p + q છે. p + q બતાવું અહીંયા. x ની p + q છે, એને તમે x ની 2q વડે ભાગો એટલે ઘાતમાં 2q ઘટે એટલે એ બને p - q. સિમ્પલ હતું, ડાયરેક્ટ ખબર પડી જાય. આ ઘાત છે, આમાંથી 2q બાદ કરો તો q - 2q એટલે -q. અને 1/x ની 2q, 1 ને ભાગ્યો x ની 2q વડે એનો ઓકે, અને જો તમારે ઇલેબોરેટેડ ફોર્મમાં જોવું હોય તો હું એકવાર અહીં બતાવી પણ દઉં તમને. p x ની p + 2q - 1/x ની 2q -q x ની q - 1/x ની 2q અપોન છેદને પણ x ની 2q વડે ભાગ્યો x ની 2p + 2q/x ની 2q + 2x ની p + q/x ની 2q 1/x ની 2q. ઓકે, હવે તમે જોઈ લો, અંશ અને છેદને x ની 2q વડે ભાગ્યા તો કરવાનું કંઈ નથી. આ બધાની ઘાતમાંથી આ 2q બાદ થાય, આમાંથી 2q બાદ થઈ જાય તો p - 1 બચે, એ લખેલા છે. આમાંથી ઉપરથી 2q બાદ થાય તો q - 2q એટલે -q - 1 બચે, અને અહીંયાથી આ 2q ઘાત ઉપરથી બાદ થાય તો 2p ઘાત બચે.
પી પ્લસ ક્યુ માંથી 2q બાદ થાય તો બચે પી માઇનસ ક્યુ. એક્સ ની 2q ઉપર જાય તો એક્સ ની માઇનસ 2q. સારું બાળકો, આને હવે હું હટાવું છું. ઓકે, તમે લોકો એવું હોય તો આરામથી વિડીયો પોઝ કરીને જોઈ શકો. આને હું હટાવી દઉં. તો એકદમ સિમ્પલ વસ્તુ છે. અંશ અને છેદને એક્સ ની 2q વડે ભાગ્યા. ઓકે, dx. This is equal to integral px ની p minus 1 qx ની minus q minus 1 upon. હવે બાળકો તમે આને આમ જુઓ, આ તો આમ લખેલું છે એક્સ ની પી નો વર્ગ માઇનસ 2 ઇન્ટુ એક્સ ની પી, એક્સ ની માઇનસ ક્યુ અલગ લખો, પ્લસ એક્સ ની માઇનસ ક્યુ નો હોલ સ્ક્વેર છે. ઓકે, 2q મીન્સ આ એક્સ ની પી એક્સ ની માઇનસ ક્યુ બે મધ્યમ પદમાં આવે છે. અહીં તો આમ લખેલું છે એ નો વર્ગ માઇનસ 2ab વત્તા બી નો વર્ગ, એટલે આ પૂર્ણ વર્ગ છે. કહેવાનું આમ લખીશ, ધીસ ઇઝ ઇક્વલ ટુ પી એક્સ ની પી માઇનસ 1 ક્યુ એક્સ ની માઇનસ ક્યુ માઇનસ 1 અને નીચે છે એક્સ ની પી માઇનસ એક્સ ની માઇનસ ક્યુ નો હોલ સ્ક્વેર. બસ આ બનાવો. ફરીને એટલું બધું કોઈ એવું હાઈ લેવલ હતું નહીં, પણ મેં જરાક થોડુંક વધારે તમને વાત કરી. બાકી સિમ્પલ એક્સ ની 2q વડે ઉપર નીચે ભાગવા, મતલબ બધા પદોમાંથી એક્સ ના ઘાતાંકમાં 2q ઘટાડવાના. આમાંથી 2q ઘટાડો, આમાંથી 2q ઘટાડો, આમાંથી 2q ઘટાડો, 1 એક્સ ની 2q એટલે એક્સ ની માઇનસ 2q. બસ બાળકો આને ટી ધારી લેવાનું. વિકલન ઉપર છે જો એક્સ ની પી નું વિકલન, પી એક્સ ની પી માઇનસ 1, એક્સ ની માઇનસ ક્યુ નું વિકલન. ઓકે બાળકો, આઈ થિંક અહીંયા વચ્ચે પ્લસ છે, બરાબર? તો અહીંયા બી આવશે વચ્ચે પ્લસ. એક્સ ની માઇનસ ક્યુ નું વિકલન છે માઇનસ ક્યુ એક્સ ની માઇનસ ક્યુ માઇનસ 1. બસ તો આને ટી ધારી લ્યો. ધારો કે ટી બરાબર એક્સ ની પી પ્લસ એક્સ ની માઇનસ ક્યુ ડીટી બાય ડીએક્સ. પી એક્સ ની પી માઇનસ 1 માઇનસ ક્યુ એક્સ ની માઇનસ ક્યુ માઇનસ 1. ડીએક્સ ને સામે મોકલી દો તો આ લખાશે પી એક્સ ની પી માઇનસ 1 માઇનસ ક્યુ એક્સ ની માઇનસ ક્યુ માઇનસ 1 ડીએક્સ. બસ આ વસ્તુ અંશને હટાવી દો. આખો અંશ હટાવીને ત્યાં શું આવશે? ડીટી આવશે. ઉપર ડીટી, નીચે ટી નો સ્ક્વેર. ડીટી બાય ટી નો સ્ક્વેર. ટી ની 2 ઉપર જાય તો ટી ની માઇનસ 2, એનું સંકલન ટી ની માઇનસ 1 ના છેદમાં માઇનસ 1 પ્લસ સી માઇનસ 1 બાય ટી પ્લસ સી. એને ફર્ધર આમ લખાય માઇનસ 1 બાય ટી એક્સ ની પી પ્લસ એક્સ ની માઇનસ ક્યુ, એક્સ ની પી પ્લસ એક્સ ની માઇનસ ક્યુ. અને હજી સિમ્પ્લિફાય કરાય, એક્સ ની પી એક્સ ની માઇનસ ક્યુ એટલે 1 એક્સ ની ક્યુ. બસ બાળકો, એક્સ ની ક્યુ લસા લઈને ઉપર જવા દઉં તો માઇનસ એક્સ ની ક્યુ એક્સ ની પી ઇન્ટુ એક્સ ની ક્યુ એટલે એક્સ ની પી પ્લસ ક્યુ પ્લસ 1 પ્લસ સી. અહીંયા સુધી આન્સર આવે. ઓકે, બહુ સરસ ક્વેશ્ચન છે. આપણે આગળ વધશું નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. અહીંથી આઈડિયા આવી જાય નીચે પૂર્ણ વર્ગ બને છે. ઓકે, સારું. ઓકે, આ પણ બહુ સારો ક્વેશ્ચન છે. અહીંયા જે અંદર લખેલું છે સાઇન 2x પ્લસ એ પ્લસ સાઇન એ, ત્યાં ફોર્મ્યુલા લાગે સાઇન સી પ્લસ સાઇન ડી. હું અહીંયા સાઈડમાં એની કેલ્ક્યુલેશન બતાવી દઉં છું. સાઇન 2x પ્લસ એ પ્લસ સાઇન એ, થોડોક લેન્ધી ક્વેશ્ચન છે. સાઇન સી પ્લસ સાઇન ડી એટલે 2 સાઇન સી પ્લસ ડી બાય 2 ઇન્ટુ કોસ સી માઇનસ ડી બાય 2. એટલે આ બનશે 2 સાઇન 2x પ્લસ 2a બાય 2. એમાં 2 કોમન નીકળીને ઉડી જાય તો x પ્લસ એ
એ કટ 2x/2 એટલે x. બસ આ વસ્તુ અહીંથી હટાવો, એની જગ્યાએ આ વસ્તુ પહેલા ત્યાં પુટઅપ કરી દો. તો બરાબર ધીસ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ sec x અપોન રૂટમાં, ચલો આને હટાવો, એને હટાવીને ત્યાં મૂકીશ 2 sin x plus a cos x. 2 sin x plus a, સોરી x plus a કેપિટલ A ઇન્ટુ cos x. પેલા આ √2 ને બહાર કાઢી લ્યો, 2 બહાર આવશે તો 1/√2 ઉપર છે sec x અપોન, ઓકે બાળકો. હવે નીચે ઉપર એક sec x છે તો તમારે એમ વિચારાય કે જો એક sec x હજી આવી જાય તો એ બની જાય sec સ્ક્વેર. એ sec સ્ક્વેર બની જાય તો નીચે કંઈક tan વાળું બનતું હોવું જોઈએ, t બરાબર tan ધારવાથી sec સ્ક્વેર આવે. હવે આ cos તો છે એ ઉપર જાય તો sec બને પણ રૂટમાં છે, તો તમારે એક કામ કરવું પડશે, અહીં બનાવવો પડશે cos સ્ક્વેર. cos સ્ક્વેર નું રૂટ ઈ બની જાય cos, અને ઈ cos ઉપર જાય તો sec, મીન્સ અહીંયા મારે cos સ્ક્વેર જોશે, જેથી કરીને એનું રૂટ બને cos, ઈ cos ઉપર જાય તો ઉપર બને sec સ્ક્વેર. તો એક cos છે, એક cos આની અંદરથી કોમન આવશે. એ ક્યારે કોમન આવશે? હું આનું વિસ્તરણ કરું છું. ઓકે, ફરી પાછો બોલું, આ તમે જોતા હોય બરાબર, તો તમારે કેમ વિચારવું જોઈએ, એક sec છે, cos દેખાય છે, જો અહીંયા cos સ્ક્વેર બની જાય તો એનું રૂટ બને cos, ઈ cos ઉપર જાય તો sec બને, sec ઇન્ટુ sec, sec સ્ક્વેર બને. એના માટે એક cos આમાંથી બહાર કાઢવો પડશે રૂટમાં. ઓકે, એના માટે હું આનું વિસ્તરણ કરીશ, sin x પ્લસ a sin આલ્ફા પ્લસ બીટાનું વિસ્તરણ sin આલ્ફા cos બીટા પ્લસ cos આલ્ફા sin બીટા into cos x. This is equal to 1/√2 integral sec x upon અંડર રૂટમાં. ઓકે બાળકો, હવે અંદરથી આ બે પદોમાંથી એક cos x કોમન લ્યો. હું એવું બોલું cos x કોમન મતલબ તમારે cos x વડે ભાગવાનું. આ જે બ્રેકેટ છે, રૂટની અંદર જે બ્રેકેટ છે એમાંથી cos x બહાર કાઢો તો આ બે જણા cos x વડે ભાગાશે. તો આ cos x વડે ભાગાશે તો આ બનશે, આને cos x વડે ભાગીશ, cos x કોમન મીન્સ cos x વડે ભાગવાના, આ બેયમાંથી cos x કોમન. ઓકે, તો આને cos x વડે ભાગીશ તો sin x બાય cos x tan x. cos એ એમનમ છે, આમાંથી તો લીગલી cos x કોમન નીકળી ગયો એટલે અહીં બચે sin a. હવે જે cos x કોમન નીકળો એ આની સાથે મલ્ટીપ્લાય થઈ ગયો, ગુણાઈ ગયો, એટલે આ બની ગયા cos સ્ક્વેર x dx. બસ બાળકો પૂરું. 1/√2 ઇન્ટિગ્રલ, આ cos સ્ક્વેર નું રૂટ એટલે cos, અને એ cos ઉપર જાય તો sec. cos સ્ક્વેર નું રૂટ cos, ઈ cos ઉપર ગયો તો sec, અને sec ઇન્ટુ sec એટલે sec સ્ક્વેર x, અને નીચે બનશે રૂટમાં tan x cos a પ્લસ sin a. tan x cos a પ્લસ sin a. ઓકે બાળકો, હવે અહીંયા થોડોક જગ્યાનો ઇસ્યુ રહેશે તો આપણે એક, ઓકે, ધીસ ઇઝ ઇક્વલ ટુ 1/√2, એક મિનિટ પહેલા હું કોપી કરી લઉં, sec સ્ક્વેર x tan x cos a પ્લસ sin a, tan x cos a પ્લસ sin. ઓકે, બસ સ્ટાર્ટ કરીએ આપણે પાછું. હવે બાળકો, આ જે અંદરનું પદ છે એમાં તમે એમ વિચારો, આ cos a અને sin a એ બે અચળ છે, cos a sin a બે અચળ છે. ઓકે, એક tan x છે એનું વિકલન sec સ્ક્વેર x બની જાય, તો બસ આને t ધારી લ્યો, રૂટની અંદર છે એને આખાને tan x cos a પ્લસ sin a નું વિકલન dt બાય dx, tan x નું વિકલન sec સ્ક્વેર x
કોસે તો અચળ છે, ગુણાકારમાં એમનેમ રહી જશે, સાઈન એનું વિકલન 0, એકલો અચળ છે. આ કોસે વધારાનો છે, ઉપર કોસે જોતો નથી, ઉપર તો ખાલી સેક સ્ક્વેરની ડિમાન્ડ છે. કોસેને નીચે લઈ લઉં તો dt બાય કોસે બરાબર સેક સ્ક્વેર એક્સ ડી, અહીંયા પુટઅપ કરી દો તો I બરાબર 1/√2 ઇન્ટિગ્રલ ઉપરથી સેક સ્ક્વેર એક્સ ડીએક્સ હટાવો, ત્યાં આવશે dt બાય કોસે. હવે 1/કોસે સ્ટેપમાં કરીએ, રૂટમાં આજે આખે આખું પદ છે એ બની ગયું ટી. ઓકે, રેડી બાળકો? હવે આ કોસે 1/કોસે એટલે સેકે 12 લઈ લો તો અહીંયા 12 આવશે 1/√2 સેકે ઇન્ટિગ્રલ. હા ભાઈ, 1/કોસે એટલે સેકે, ટી ની 1/2 ઉપર જાય તો ટી ની -1/2. બસ હવે આનું સંકલન ઇઝીલી થઈ જશે. 1/√2 સેકે ટી ની -1/2 નું સંકલન ટી ની 1/2 ના છેદમાં 1. આ 2 ઉપર જશે એટલે 2/√2 સેકે ટી ની 1/2 એટલે √t પ્લસ સી. √2 કર એટલે અહીંયા બચશે √2 સેકે ઇન્ટુ રૂટમાં ટી. ટી એટલે tan x કોસે પ્લસ સાइन. This is our final answer. ઓકે બાળકો, સારું. એકવાર હું પાછું બ્રીફ કરી દઉં. પહેલા તો સાइन સી પ્લસ સાइन ડી થી આને ગુણાકારમાં ફેરવા, કેમ કે રૂટ હતું. સાइन સી પ્લસ સાइन ડી થી ગુણાકારમાં ફેરવા. પછી ઉપર એક સેક એક્સ હતો, હજી એક સેક એક્સ જોતો હતો સેક સ્ક્વેર બનાવવા માટે. રેડી? તમે એના માટે અહીંયા કોસ સ્ક્વેર બનાવવો પડે, એટલે આને ઓપન કર્યો. ઓપન કરીને આમાંથી એક કોસ એક્સ કોમન લીધો. કોસ એક્સ આ બે પદોમાંથી કોમન, મતલબ આ બે પદોને કોસ એક્સ વડે ભાગ્યા. સાइन એક્સ ને કોસ એક્સ વડે ભાગ્યો તો ટેન એક્સ, અને કોસ એક્સ વડે ભાગ્યો તો સાइन એ બચ્યો, મીન્સ કોસ એક્સ કોમન. કોસ સ્ક્વેરનું આ રૂટ છે આખું. કોસ સ્ક્વેરનું રૂટ કોસ, ઈ કોસ ઉપર ગયો તો સેક, સેક ઇન્ટુ સેક, સેક સ્ક્વેર. હવે અહીંયાથી જ આખું પિક્ચર ક્લિયર હતું કે આ બે તો અચળ હતા, કોન્સ્ટન્ટ હતા. એક બચ્યો ટેન એક્સ, અને ટેન એક્સનું વિકલન સેક સ્ક્વેર છે, તો અહીંથી જ ફાઇનલ થઈ ગયું હતું. રૂટમાં અંદર જે આ પદ છે એને આપણે ટી ધારવાનું, એનું વિકલન ઉપર ગોઠવાઈ ગયું. મીન્સ આટલું હતું dt બાય રૂટ ટી. ઓકે, આવું માઇનર ડીએક્સ બીએક્સ કરતું હોય તો તમે લખી લેજો. ઓકે, સારું બાળકો, આપણે આગળ વધશું નેક્સ્ટ ક્વેશ્ચન. સેમ ટાઈપનો ક્વેશ્ચન છે, સેમ ટાઈપનો ક્વેશ્ચન. તમે તો સીધું એવું વિચારો કે આ સાઇન ક્યુબ છે. જો અહીંયા સાઇનની 4 ઘાત બની જાય તો એનું રૂટ, સાઇનની 4 નું રૂટ સાઇન સ્ક્વેર બને. ઈ સાઇન સ્ક્વેર ઉપર જાય તો કોસેક સ્ક્વેર બને. અને જ્યારે એવું તમે કરશો કોસેક સ્ક્વેર, તો અહીંયા કોટ વાળું પદ બની જશે. કેવું પદ બની જશે? કોટ વાળું. હવે અહીંયા સાઇનની 4 બનાવવા માટે આમાંથી એક સાઇન કોમન લેવો પડે. એના માટે પહેલા આને ઓપન કરીશ, એક સાઇન કોમન લઈશ, સાઇનની 4 બનશે. સાઇનની 4 નું રૂટ સાઇન સ્ક્વેર, ઈ ઉપર જશે, કોસેક સ્ક્વેર બનશે. ઉપર કોસેક સ્ક્વેર બનશે તો આમાં અંદર કોટ આવી જશે. ઓકે, પહેલા આને ઓપન કરીએ. આગળનો ક્વેશ્ચન જે સોલ્વ કર્યો સેમ ટાઈપનો ક્વેશ્ચન છે. ઓકે, સારું, આપણે સોલ્વ કરીએ બાળકો. ઓકે, અહીંથી આપણે લેશું ધીસ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ 1/√માં સાઇન ક્યુબ એક્સ ઇન્ટુ, ચલો બાળકો આને ઓપન કરો, સાઇન એક્સ પ્લસ આલ્ફાને સાઇન એક્સ કોસ આલ્ફા પ્લસ કોસ એક્સ સાઇન આલ્ફા dx. ઓકે, ધીસ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ 1/√. હવે બાળકો આમાં
અંદરથી એક સાઇન એક્સ કોમન લઈશ, સાઇન એક્સ જ લઈશ કેમ કે બાર સાઇન ક્યુબ છે ને સાઇન ની 4 થવું છે. હવે હું બોલું કે અંદરથી સાઇન એક્સ કોમન એટલે તમારે એવું વિચારવાનું કે આ બંને પદોમાંથી સાઇન એક્સ કોમન મતલબ આ બંને પદોને સાઇન એક્સ વડે ભાગવા પડશે. આ બેયને કોમન એટલે ભાગવાના થાય. ઓકે, તો એક સાઇન એક્સ કોમન લીધો તો અહીંયા બેયના સાઇન ની 4x. ઓકે, હવે આ બેયમાંથી સાઇન કોમન મીન્સ આ બેયને સાઇન વડે ભાગો અને સાઇન વડે ભાગો તો કોસ આલ્ફા પ્લસ કોસેક્સ બાય સાઇન એક્સ એટલે કોટેક્સ. ભાઈ કોસ આલ્ફા સાઇન આલ્ફાનો આ ક્વેશ્ચનમાં કોઈ રોલ છે જ નહીં. જેમ બગડા તગડા આવતા હોય એમ આ બે અચળ છે. ઓકે, રેડી? એટલે એનાથી કંઈ ગભરાવાની જરૂર નથી. તમે ફોકસ એક્સ વાળા પદ ઉપર કરો. ઓકે, હવે સાઇનની 4 રૂટની બહાર આવે. ઓકે, ચાલો સ્ટેપ બતાવું. સાઇનની 4 રૂટની બહાર આવશે તો એ તો આમ લખાશે ઇન્ટિગ્રલ 1 અપોન રૂટની બહાર આવશે તો લખાશે સાઇન સ્ક્વેર એક્સ અને રૂટમાં બચી જશે કોસ આલ્ફા પ્લસ કોટ એક્સ સાઇન આલ્ફા ડીએક્સ. ઓકે, આ સાઇન સ્ક્વેર ઉપર જશે તો કોસેક સ્ક્વેર એક્સ નીચે રૂટમાં બચશે કોસ આલ્ફા પ્લસ કોટ એક્સ સાઇન આલ્ફા ડીએક્સ. સારું, સેમ વસ્તુ હવે આને ટી ધારી લ્યો આ પોર્શન, કેમ કે એમાં કોટ એક્સ એક જ ચલ છે, બાકીના બે કોસ આલ્ફા સાઇન આલ્ફા ઉપર છે. કોટ એક્સ નું વિકલન ઉપર છે કોસ એક્સ સ્ક્વેર એક્સ. રેડી? ધારો કે ટી બરાબર કોસ આલ્ફા પ્લસ કોટ એક્સ સાઇન આલ્ફા ડીટી બાય ડીએક્સ. કોસ આલ્ફાનું વિકલન 0, કોટ એક્સનું વિકલન માઇનસ કોસ એક્સ સ્ક્વેર એક્સ. સાઇન આલ્ફા અચળ છે ભાઈ, જેમ 2 3 ગુણાકારમાં હોય એમ સાઇન આલ્ફા છે. એમ કે આગળ આવે, હવે આગળ રાખો પાછળ રાખો ને શું ફરક પડે? કોટ એક્સનું વિકલન માઇનસ કોસ એક્સ સ્ક્વેર એક્સ. આ માઇનસ સાઇન આલ્ફા નીચે લઈ લઉં ડીટી બાજુ તો માઇનસ ડીટી બાય સાઇન આલ્ફા બરાબર કોસેક સ્ક્વેર એક્સ ડીએક્સ. ઓકે, આ સાઇન આલ્ફા સીધો કોસેક આલ્ફા વી લખી શકો ઉપર લઈને. સારું, હવે આ વેલ્યુને ઉપર પુટઅપ કરી દો. પુટઅપ કરી દો મીન્સ આમાં આની અંદર મૂકી દો તો આઈ બરાબર ઇન્ટિગ્રલ ઉપરથી કોસેક સ્ક્વેર એક્સ ડીએક્સ હટી જાય, ત્યાં આવશે માઇનસ ડીટી બાય સાઇન આલ્ફા અપોન રૂટમાં ટી. ઓકે બાળકો, -1 બાય સાઇન આલ્ફા 12 લખીશ. ટી ની 1/2 ઉપર જાય તો ટી ની -1/2 ડીટી. ઓકે, રેડી? આ તો આમ લખાશે -1 બાય સાઇન આલ્ફા ઇન્ટુ ટી ની -1/2 નું સંકલન થશે ટી ની 1/2 ના છેદમાં 1/2 પ્લસ યા 2 ઉપર જશે -2 બાય સાઇન આલ્ફા રૂટ ટી પ્લસ. અને આમ બી લખાય -2 કોસેક આલ્ફા રૂટમાં ટી. ટી એટલે કોસ આલ્ફા પ્લસ કોટેક્સ સાઇન આલ્ફા. બસ આપણો આન્સર. આઈ થિંક આ આન્સર હશે. આઈ થિંક તો તમે લોકો જોઈ લેજો 1/2 પાવર એટલે રૂટ છે. ઓકે, સાઇન ક્યુબ હતા, સાઇન 4 બનાવીને બહાર લઈને સાઇન સ્ક્વેર બનાવ્યા, ઉપર લઈને કોસેક સ્ક્વેર અને બાકી કોટેક્સ નું વિકલન કોસેક. એકદમ સિમ્પલ છે. થોડું કોસ આલ્ફા સાઇન આલ્ફા વચ્ચે નાખ્યા છે એટલે થોડી કેલ્ક્યુલેશન લેંગધી લાગે છે, બાકી વસ્તુ એકદમ સિમ્પલ છે. ઓકે, સારું બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આગળ જશું. ઓકે, આ પણ સારો ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન નું જે છેલ્લા 2-3 ક્વેશ્ચન લીધા આ છે થોડુંક લેવલ સારું છે. ઓકે, સરસથી જોજો, એકદમ બહુ મજાનો ક્વેશ્ચન છે. ઇન્ટિગ્રલ બાળકો 1 - કોસ થીટા
અને તો આમ લખાય થીટા બાય 2. બારી કઈથી જોજો 1 માઇનસ કોસ થીટા 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2 ઘાતમાં 2/7 અપોન આ 1 કોસ થીટા એને લખાય 2 કોસ સ્ક્વેર થીટા બાય 2 ઘાતમાં 9/7. ઓકે, તો ઘણા સ્ટુડન્ટ્સ અહીંયા ભૂલ કરી જાય. ભૂલ શું કરે, આ 2 ને હટાવી દે. એ નો હટે, બેની ઘાત અલગ છે. આ 2 ની ઘાત 2/7 છે, આની 9/7. અલગ કરો. 2 ની 2/7 ઇન્ટુ સાઈનની ઘાતમાં 2 ઇન્ટુ 2/7. આ બે ઘાત ગુણાઈ જાય એટલે 4/7 થીટા બાય 2 અપોન 2 ની 9/7 કોસની ઘાતમાં 2 ઇન્ટુ 9/7 એટલે 18/7 થીટા બાય 2. ઓકે, ડી થીટા. સારું, આ બે અચળ પદોને બહાર લઈ લો અને 2 ની આધાર સરખો છે તો અંશની ઘાત 2/7 માંથી છેદની ઘાત 9/7 બાદ થશે. રફમાં બી બાદ કરી શકો 2/7 માઇનસ 9/7. ઓકે, થોડુંક મોટા અક્ષરે લખું. આ બે અચળ બહાર લીધા અને 2 ની 2/7 ઘાતમાંથીના છેદની ઘાત બાદ કરી 9/7 ઇન્ટિગ્રલ. આને જો સાઈનની 4/7 કોસની 18/7. આવો સેમ ક્વેશ્ચન એક લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યો હતો. સાઈનની ઘાત કોસની ઘાત આ ટાઈપમાં સ્વરૂપમાં આવે. ઓકે, 18/7 4/7. બાળકો તમે આમ વિચારો 18/7 પ્લસ 4/7 કરો તો કંઈ નહીં બને. 22/7 પાછો અપૂર્ણાંક આવ્યો. ઓકે, પણ તમે અહીંયા માઇનસ લ્યો તો તમારું કામ બની જાય. 18/7 માઇનસ 4/7 એટલે 14/7 કેટલા આવે? 2 આવે. આવી ગયો 2. ઓકે, 2 બી આવે અમુક ક્વેશ્ચન્સમાં, 4 બી આવે, 1 બી આવે. ઓકે, બસ સાઈનની ઘાત અને કોસની ઘાતના સરવાળામાં કોઈ પૂર્ણાંક નહોતો બનતો, પણ એની બાદબાકીમાં 2 બની ગયો. હવે સેમ લોજિક લાસ્ટ લેક્ચરમાં હું બોલ્યો તો કોસની ઘાતને કરતા બનાવો. કોસની ઘાત 18/7 છે એને કરતા બનાવો. 18/7 ને કરતા બનાવો તો 18/7 ને લખાય 2 પ્લસ 4/7. ઘણા અહીંયા લસા લઈ લે. લસા લઈ લ્યો તો કોઈ મિનિંગ નથી એનો. રેડી? 18/7 ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ 4/7. ઓકે, પુટઅપ કરો. કોસની ઘાતને કરતા બનાવી. સાઈન અને કોસની ઘાતનો સરવાળો વિચાર્યો તો 18 પ્લસ 4 22/7. ઓકે, કોઈ પૂર્ણાંક નહોતો બનતો, પણ 18/7 માઇનસ 4/7 કર્યો તો 2 બનતો હતો. અને હવે એ બેમાંથી કોસની ઘાતને કરતા બનાવી. આ કોસની ઘાત છે આ. ઓકે, એને કરતા બનાવી એ મૂકી દો તો સાઈનની 4/7 એમનેમ છે. કોસની ઘાત 18/7 છે. મીન્સ આમ છે કોસ થીટા બાય 2 ની ઘાતમાં 18/7 હટાવો ત્યાં મૂકો 2 પ્લસ 4/7. સારું, અહીંયા 2 માઇનસ 9 એટલે -7/7 એટલે -1. એટલે આ બની ગયો 2 ની -1. એટલે અહીંયા તો આમ આવ્યું 2 ની -1 ઇન્ટિગ્રલ સાઈનની ઘાતમાં 4/7 અને કોસની ઘાતને બ્રેક કરો. કોસની કે કોસ સ્ક્વેર થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા બાય 2 ની 4/7 ઘાત એટલે કોસની 4/7 થીટા બાય 2. બસ બાળકો પતી ગયું. આ તો બની ગયો 1/2 સાઈનની 4/7 અપોન કોસની 4/7. સાઈન બાય કોસ ઘાત સરખી છે. સાઈનની 4/7 અપોન કોસની 4/7 એટલે 10 ની 4/7 અને આ કોસ સ્ક્વેર ઉપર જાય તો સેક સ્ક્વેર થીટા બાય 2 ડી થીટા. ઓકે બાળકો, હવે અહીંયા ટી બરાબર 10 થીટા બાય 2 ધારી લ્યો તો એનું વિકલન સેક આવી ગયું, સેક સ્ક્વેર આવી ગયું. સોરી, એ કેલ્ક્યુલેશન થોડીક હું અહીંયા સાઈડમાં બતાવી દઈશ. ધારો કે ટી બરાબર 10 થીટા બાય 2. ધ્યાન રાખજો, ડીટી બાય ડી થીટા 10 થીટા બાય 2 નું વિકલન સેક સ્ક્વેર થીટા બાય 2 અને થીટા બાય 2 નું વિકલન હાફ આવે. આ 2 વધારાનો છે.
ઓકે, અહીં કંઈ મારે હાફની જરૂર નથી, તો આ 2 ને dt બાજુ શિફ્ટ કરો તો આવશે 2 dt બરાબર sec સ્ક્વેર થીટા બાય 2 ઇન્ટુ ડી થીટા. ઓકે, બસ કમ્પ્લીટ. આ પોર્શન આવી ગયો. આ હટાવીને ત્યાં મૂકી દો, એને બદલે મૂકી દો 2 dt, અહીં પુટઅપ કરો તો હવે આગળ આવશે હાફ ઇન્ટિગ્રલ ટેન થીટા બાય 2. આ બાળકો ટેન થીટા બાય 2 છે એ તો ટી બની ગયો, એટલે આ ભાઈનો ટીની 4/7 સેક સ્ક્વેર થીટા બાય 2 ડી થીટા એટલે 2 dt. આઈ થિંક અહીંથી હવે તમે લોકો કરી લેશો. ટીની 4/7 નું સંકલન થાય ટીની 11/7 અપોન 11/7 પ્લસ સી, 7 ઉપર જશે એટલે 7/11 ટી એટલે 10 થીટા બાય 2. ટીની 11/7 પ્લસ પ્લસ આન્સર 7/11 10 થીટા બાય 2 ની 11/7 આપણો આન્સર છે. ઓકે બાળકો, સારું. ઓકે, બસ આ લેક્ચરમાં હવે આપણે આટલે સુધી રાખશું. આ એક ક્વેશ્ચન, આ ટાઈપના ક્વેશ્ચન્સ મેં તમને કરાવેલા છે. ઓકે, આનું સંકલન આપી દીધેલું છે. થોડીક સ્લાઇડ હું તમને હિન્ટ આપી દઉં. બે બાજુ વિકલન કરો, બે બાજુ વિકલન કરો તો અહીં બનશે 3 sin x પ્લસ 2 cos x અપોન 3 cos x પ્લસ 2 sin x. ઓકે, આ વિધેય છે એના સંકલનનું વિકલન કર્યું એટલે આ વિધેય આવી ગયું. અને આનું હવે કમ્પ્લીટ વિકલન કરો. આનું વિકલન કરું તો ax નું વિકલન a, b, ln છે લોગ છે, લોગ મોડ આ x છે તો લોગ મોડ x નું વિકલન 1/x. ઓકે, અને હજી બાળકો લોગ મોડ x નું વિકલન 1/x. ઓકે, 2 sin x પ્લસ 3 cos x, અને આ જે આર્ગ્યુમેન્ટમાં x છે એનું પાછું વિકલન તો એ આવે 2 sin નું વિકલન cos પ્લસ 3 cos નું વિકલન માઇનસ સાઇન એટલે આ લખાશે -3 sin x પ્લસ c નું વિકલન 0. ફરી વખત બોલું, બે બાજુ વિકલન કરવાનું. આ વિધેયનું સંકલન છે અને એનું વિકલન કર્યું તો આ તો વિધેય એમનેમ રહી ગયું. હવે આનું વિકલન કર્યું, ax નું વિકલન a, b એમનેમ, log x નું વિકલન 1/x, અને આ x નું પાછું વિકલન કર્યું સાકળનો નિયમ 2 sin નું cos પ્લસ 3 cos નું માઇનસ સાઇન પ્લસ c નું વિકલન 0. હવે હજી એક હિન્ટ આપી દઉં, 3 sin x પ્લસ 2 cos x અપોન બરાબર. બાળકો અહીંયા ફૂલ એન્ડ ફાઇનલ આપણને ખબર પડી ગઈ. બે બાજુ આપણે sin x અને cos સહગુણકોને સરખાવીને આને સોલ્વ કરશું. ઓકે, એકવાર પાછું મને એવું ડાઉટ લાગ્યા વિકલન તમે લોકો આઈ થિંક સાકળનો નિયમ ફાવતો હશે, તમે સમજી ગયા હશો કે x નું a, b એમનેમ, લોગ અને આને x બોલું છું, લોગ મોડ x નું વિકલન 1/x છે. ઓકે, અને આ x નું પાછું વિકલન છે. રેડી? સરપડકો તો આ બે તો ગુણાકારમાં છે તો આને લસા લ્યો અહીંયા તો એના ગુણાકારમાં આવશે 2 sin x પ્લસ 3 cos x પ્લસ આ b ના ગુણાકારમાં બચે 2 cos x માઇનસ 3 sin x અને નીચે લસામાં બચી ગયા 2 sin x પ્લસ 3 cos x. હવે બાળકો આ 2 sin x પ્લસ 3 cos x બે હટાવી દીધા. ઓકે, તો લેફ્ટ હેન્ડ સાઈડમાં બચી ગયો 3 sin x પ્લસ 2 cos x, એને અંદર ગુણી નાખો તો 2a sin x પ્લસ 3a cos x પ્લસ 2b cos x માઇનસ 3b sin x. ઓકે, આ એમનેમ છે 3 sin x પ્લસ 2 cos x બરાબર આ બેયમાંથી sin x કોમન લઈ લઉં તો અહીંયા બચે 2a માઇનસ 3b sin x કોમન, અને આ બેયમાંથી cos x કોમન લઈ લઉં તો આ બચે 3a પ્લસ 2b cos x. ઓકે,
2a માઇનસ 3b sin x પ્લસ 3a પ્લસ 2b. બસ સારું બાળકો. હવે બે બાજુ સહગુણકોને તમે સરખાવી લ્યો. અહીંયા સાઈનનો સહગુણક 3 બરાબર 2a માઇનસ 3b. તો એક સમીકરણ તો બન્યું 2a માઇનસ 3b બરાબર 3. અને એક બીજું સમીકરણ કોસના સહગુણક 2 ને અહીંયા સરખાવો કોસના સહગુણક સાથે, તો ત્યાંથી મળશે કોસનો સહગુણક 3a પ્લસ 2b બરાબર 2. બસ બાળકો, હવે આ એ અને બી વાળા બે પૂરેક સમીકરણ આવી ગયા. એને લોપની રીતે ઉકેલી નાખો એટલે તમારું કામ થઈ ગયું. ઓકે, એક ક્વેશ્ચનમાં આઈ થિંક તમારે જો આ ટાઈપનો સેમ ક્વેશ્ચન ટ્રાય કરવી હોય તો મોસ્ટ વેલકમ. ઓકે, કે ગણિત નાખો આને પણ. હાલો જો પાછો સેમ ટાઈપનો ક્વેશ્ચન છે, બરાબર, અને કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. સારું, ગણાવી દો. હાલો હિન્ટ આપી દો. બે બાજુ વિકલન કરો. ઓકે, આની એક રેગ્યુલર મેથડ બી છે, પણ આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય તો રેગ્યુલર મેથડ આઈ થિંક તમે લોકો ભણેલા હશો, બરાબર, કે આનું વિકલન ઉપર ગોઠવીને થાય. ઓકે, એટલે જે અંશ છે બરાબર m ઇન્ટુ ડી બાય ડીએક્સ છેદ પ્લસ n ઇન્ટુ છેદ, આ ટાઈપની એક મેથડ આવે. અત્યારે હવે આપણે એમાં ટાઈમ વેસ્ટ નથી કરતા, બે બાજુ વિકલન કરીને જ ઈઝી પડશે તમને. સારું, બે બાજુ વિકલન આપણે કરીએ તો અહીંયાથી ના સંકલન નીકળી જશે. તો અહીંયા બચશે 3 ઇની એક્સ માઇનસ 5 ઇની માઇનસ એક્સ અપોન 4 ઇની એક્સ પ્લસ 5 ઇની માઇનસ એક્સ. ઓકે, એક્સ નું વિકલન એ પ્લસ બી ઇન્ટુ લોગ અને ln. ln મીન્સ લોગનો આધારી, લોગ એક્સ. ઓકે, એક્સ નું વિકલન એ બી એમનું લોગ એક્સ નું વિકલન 1 અપોન એક્સ ઇન્ટુ ડી બાય ડીએક્સ. આ સ્ટેપ આ વખતે બતાવું છું, લાસ્ટ ટાઈમ મેં ડાયરેક્ટ કરી નાખ્યું હતું. આ એક્સ નું પાછું વિકલન. ઓકે, અને પ્લસ સી એટલે કોઈ પણ અચળ એનું વિકલન 0. ઓકે બાળકો, ફરી પાછું બોલું. ડાબી બાજુમાં આ વિધેય છે એનું સંકલન છે, એનું વિકલન કર્યું તો વિકલન સંકલન બે નાબૂદ થઈ ગયા. ઓકે, એફ ના સંકલન નું વિકલન તો એફ જ થાય ને, ઓફકોર્સ, બરાબર. તો આ એફ છે એના સંકલન નું વિકલન એટલે પાછો એફ આવ્યો, અને આ બાજુ વિકલન કાયદેસર આવ્યું. એક્સ નું એ લોગ એક્સ નું 1/x, આ એક્સ નું પાછું વિકલન. ચલો, આ તો આમ લખાય 3 ઇની એક્સ માઇનસ 5 ઇની માઇનસ એક્સ અપોન 4 ઇની એક્સ પ્લસ 5 ઇની માઇનસ એક્સ a પ્લસ બી ઇન્ટુ 1 અપોન 4 ઇની એક્સ 5 ઇની માઇનસ એક્સ ઇન્ટુ આનું વિકલન કરો 4 ઇની એક્સ નું ઇની એક્સ ઇની માઇનસ એક્સ નું વિકલન માઇનસ ઇની માઇનસ એક્સ. હા, ઇની માઇનસ એક્સ નું ઇની માઇનસ એક્સ અને માઇનસ એક્સ નું વિકલન -1 આવ્યું. હવે આ લસા લઈ લ્યો અહીંયા, એટલે આ બનશે 3 ઇની એક્સ માઇનસ 5 ઇની માઇનસ એક્સ અપોન. ઓકે બાળકો, બરાબર. આને હું લસા લઉં, આ ત્રણેય પદો ગુણાકારમાં છે. ઓકે, ત્રણેય પદો ગુણાકારમાં છે, તો આ પદને લસા લઉં તો આ પદ એ સાથે ગુણાશે, a ઇન્ટુ 4 ઇની એક્સ 5 ઇની માઇનસ એક્સ પ્લસ બી ઇન્ટુ બી ના મલ્ટીપલમાં, બી ના ગુણકમાં આવશે 4 ઇની એક્સ માઇનસ 5. ઓકે, ક્યાંય કોઈ પ્લસ માઇનસની કોઈ મિસ્ટેક હોય તો તમે લોકો કરેક્શન કરી લેજો. બસ લોજિક તમને સમજાવવું જોઈએ કેવી રીતે થાય છે. ઓકે, અને એવું બોલતા બોલતા જ મેં એક મિસ્ટેક કરી નાખી, આ છેદ અહીંયા ભૂલાઈ ગયો. ઓકે, ચાલો બાળકો, સારું, રેડી. બસ આ બેને હવે હટાવી દો. હવે સહગુણકો સરખાવવા માટે આ બાજુ ઇની એક્સ ને ઇની માઇનસ એક્સ છે, તો આ બાજુ પણ એક ઇની એક્સ વાળું પદ, એક ઇની માઇનસ એક્સ વાળું પદ ક્લબ કરશું. ઓકે, તો આ બેનો 3 ઇની એક્સ માઇનસ 5 બરાબર. ઇની એક્સ વાળું એક આ છે, એક આ છે, એમાંથી ઇની એક્સ કોમન લઉં, સ્ટેપ કાપું છું. ઇની એક્સ કોમન લઉં તો અહીંયા બચે 4a, અને ઇની એક્સ કોમન લઉં તો અહીં બચે 4b. ઓકે, ઇની એક્સ પ્લસ ઇની માઇનસ એક્સ વાળું એક આ પદ અને એક આ પદ છે, એમાંથી
એમાંથી હું એની માઇનસ એક્સ કોમન લઉં બચે 5a, ઓકે, અને અહીં બચે એની માઇનસ એક્સ કોમન લઉં તો આ બી અંદર જાય તો માઇનસ 5b. હવે બે બાજુ એની એક્સના સહગુણકને સરખાવો તો અહીંયા બચે 4a પ્લસ 4b બરાબર 3 મીન્સ a પ્લસ b બરાબર 3/4, 4 વડે ભાગ્યા. એન્ડ એની માઇનસ એક્સના સહગુણકને સરખાવા જાવ, એની માઇનસ એક્સના સહગુણકને સરખાવા જાવ તો 5a માઇનસ 5b બરાબર -5, ઓકે. અને 5 વડે આપણે ભાગશું, ક્લિયર, અને 5 વડે ભાગશું તો આ બનશે a માઇનસ b બરાબર -1, બરોબર. આને બેને તમે લોકો સોલ્વ કરી શકો, એ બી વાળા ઇક્વેશન. આઈ થિંક બધું ઓકે છે. છતાંય બી કોઈ જગ્યાએ ક્યાંય પ્લસ માઇનસ વાળો કોઈ ઇસ્યુ હોય તો માફ કરજો. લોજિક બસ તમને સમજાઈ જવું જોઈએ. આ બેને સોલ્વ કરશો એટલે તમને એની કિંમત અને બીની કિંમત મળી જશે, ઓકે. ફરી એકવાર હું સ્પીડમાં વાત કરું તો બે બાજુ વિકલન કર્યું, ax નું વિકલન a b 1/x અને આ x નું પાછું વિકલન કર્યું, ઓકે. એના વિકલનમાં માઇનસ શેનું આવ્યું છે? માઇનસ એક્સ નું વિકલન માઇનસ છે. પછી આ પદ અહીંયા લસા લીધું છે, ઓકે, અને આ વસ્તુ એઝ ઇટ ઇઝ અહીંયા રહેવા દીધી. સારું, આઈ થિંક કોઈ તમને આમાં ઇસ્યુ ન આવવો જોઈએ બાળકો. સારું, હવે આપણે અહીંયા આજનો લેક્ચર સ્ટોપ કરશું. આજના લેક્ચરમાં લાસ્ટમાં જે ક્વેશ્ચન, મોસ્ટ ઓફ ક્વેશ્ચન આજના લેક્ચરમાં આવ્યા થોડાક લેવલ 2 ના ક્વેશ્ચન હતા.